તું અહીંયા શું કરવા આવી છે? હા, શું કરવા આવી છે અહીંયા? સોરી શાંત. આજે આપણા માટે બહુ ખાસ દિવસ છે અને આના કારણે આપણે આપણો દિવસ અને મૂડ બંને ખરાબ કરવાની કોઈ જરૂર નથી. ઘરના દરેક સારા કામમાં વિઘ્ન ઊભું કરવા માટે તું આવી જ જાય છે. આપણા ઘરની બધી વાત આને કઈ રીતે ખબર પડે છે? તમે લોકોએ તો મને ઇન્વિટેશન ના આપ્યું, પણ શું છે ને કે તમારી પબ્લિસિટી જોઈને મને એવું થયું કે મારે તો અહીંયા જવું જ જોઈએ. વૃંદાવન ક્લાઉડ કિચન, નોટ બેડ હા. અરે એટલે જ તો આજે તમારા બધાની બેલ વિશર બનીને આવી છું હું. તમે લોકોએ નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો મારે બેસ્ટ ઓફ લક તો કહેવું જ પડે ને તમને. અને હા, ખાલી હાથે આવું તો એ સારું તો ના લાગે ને, એટલે સી બુકી પણ લાવી છું હું. ભાઈ માફ કરજો, આજે હું દરવાજા ઉપર લીંબુ અને મરચાં બાંધવાનું ભૂલી ગયો છું. અને અમુક લોકોની નજર અને પગલાં છે ને એ બહુ જ અશુભ હોય છે, એટલે આપણે એવા લોકોથી ચેતતા રહેવું પડશે ભાઈ. થેન્ક યુ સો મચ. મને અશુભ કહેવાથી તમે લોકો ખુશ થાઓ છો તો આના કરતાં વધારે ખુશીની વાત મારા માટે છે જ નહીં. ખરેખર લોકોની ખુશી જોઈને તને ખુશી થાય છે ખરી? નાનપણથી આજ સુધી તે કોઈનો પ્રસંગ બગાડ્યો ન હોય એવું બન્યું નથી. લોકોને ખુશ જોઈને તું જેલેસ ફીલ કરતી હતી અને સામેવાળાને દુખી કરતી હતી. અરે આજે પણ તું એવી જ છે. શું કરું, તમારા જ તો સંસ્કાર મળ્યા છે મને. એ છોકરી, અમે તને સંસ્કાર તો સારા જ આપ્યા હતા, પણ તારામાં જ અમારા સંસ્કાર ગ્રહણ કરવાની ત્રેવડ નહોતી. રહેવા દો રશ્મિબેન, આપણે આવી વ્યક્તિને સલાહ આપીને એનો સ્વભાવ ના બદલી શકીએ. અને એમ પણ પથ્થર ઉપર પાણી નાખવાનો કોઈ અર્થ નથી. બસ આપણે તો પ્રાર્થના જ કરવી જોઈએ કે આવા લોકોને સદબુદ્ધિ આવે. મમ્મી, પણ અમુક લોકોને છે ને કોઈ ફરક જ નથી પડતો. ગમે તેટલું સમજાઈએ ને પણ એમના મગજમાં વાત ઉતરતી જ નથી. એ વોટ ડુ યુ મીન? હા, ઇટ મીન્સ કે અમે તારી રિસ્પેક્ટ નથી કરતા, છતાં પણ તું અહીંયા શું કામ ઊભી છે? અરે તમે લોકો તમારો નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા નીકળ્યા છો અને પહેલા જ દિવસે પહેલી જ કસ્ટમર સાથે આવી રીતે વર્તન કરો છો. હા, હું માનું છું કે તમારા કરતા મોટી બિઝનેસ વુમન તો નથી જો, પણ મને એટલું તો ખબર જ છે કે કસ્ટમર કરતા મોટું કોઈ હોતું જ નથી. અરે હું તો તમારી નવી શરૂઆતમાં બધું જ ભૂલીને તમને ગુડ લક વિશ કરવા માટે આવી હતી. અને તમે લોકો જૂની વાતો લઈને બેસી ગયા છો. પણ કઈ વાંધો નહીં, મારું દિલ બહુ જ મોટું છે, એટલે જાઓ, માફ કર્યા તમને લોકોએ.